ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, આજે સૂતા પહેલા જરૂરથી જાણી લો. ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે ભારેથી લઈને અતિ ભયંકર મેઘતાંડવ થવાનું મોટો ખતરો. ગુજરાત ઉપર ફરી એકવાર નવી દિલ્હી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ વધતી લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નવી સિસ્ટમનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળ્યો છે. સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘગર્જનાની સાથે આભ ફાટતું હોય તેમ થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવ વરસવાનું મોટું પૂર્વાનુમાન પણ આજથી લઈને આવનારી ગુજરાતની અંદર 11 તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળ્યું છે. સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર પવનોની તીવ્રતા સાથે રીતસરનું આભ ફાટતું હોય તેમ વાદળોની વચ્ચેથી કડાકા ભડાકા સાથે ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકવાના એલર્ટને લઈને ગુજરાતની અંદર તીવ્ર આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભારે સાબિત થવાની છે, એટલે કે અત્યંત ભારે આજની રાત્રિ કહી શકાય છે. ગુજરાતની અંદર આવેલા 4 જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાનની નવી આગાહી પ્રમાણે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં આજની રાત્રિ દરમિયાન મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના 4 જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર યલો એલર્ટ આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર આજની રાત દરમિયાન વીજળી પડતી હોય તેમ અનેક જિલ્લાઓની અંદર, અનેક શહેરોની અંદર અને અનેક ગામોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા આજે વધતા જોવા મળશે. અને આ કડાકા ભડાકાની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં ભયંકર મેઘગર્જનાની સાથે તોફાની વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો, ખેડાના જિલ્લાની અંદર મહીસાગરના વિસ્તારોમાં, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદના જિલ્લાની અંદર પણ મેઘરાજાની રીતસરની તબાહી થતી હોય તેમ ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે કડાકા ભડાકા સાથે ને મેઘગર્જના સાથે અહેમદાબાદથી લઈને આણંદ, દાહોદ અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં ભયંકર મેઘ વરસવાની પણ મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ અનેક જિલ્લાઓમાં ભારે તોફાન ગુજરાતમાં સક્રિય બનીને ઠેર ઠેર જિલ્લાઓમાં આજે જોર દર્શાવતું જોવા મળશે. અને જોર વધવાની સાથે ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર ભરૂચ, સુરત, નવસારી, ડાંગના જિલ્લાની અંદર તાપી, નર્મદા અને નર્મદાના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાઓમાં રીતસરની મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર એન્ટ્રી આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં જોવા મળવાની છે. અને નવી આગાહીના પગલે અત્યારે ભરૂચના વિસ્તારોની અંદર, નર્મદાના જિલ્લાની અંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલીના પંથકોની અંદર પણ વાદળો ઘેરાઈને અત્યારે થનગનાટ ગુજરાતમાં કરતા જોવા મળ્યા છે. ને જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાથી લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે કડાકા ભડાકા જોવા મળી રહ્યા છે. ને આજની રાત્રિ દરમિયાન વીજળી પડતી હોય તેવી અનેક જગ્યાઓ પર ઘટનાઓ જોવા મળશે. ઠેર ઠેર જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે આજની રાત્રિ ખતરાની રાત્રિ સાબિત થતી જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી નવી અને નકોર આગાહી પ્રમાણે આજરોજ કચ્છના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગરનો જિલ્લો મોરબી, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, સાથે સાથે ભાવનગર, બોટાદ, રાજકોટના જિલ્લામાં, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના જિલ્લાઓની અંદર આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે
હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી છે। સાથે સાથે બનાસકાંઠાના જિલ્લાની અંદર પાટણના જિલ્લામાં ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને ધીમા અને ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। અને અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન 4 જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં મહેસાણાનો જિલ્લો, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લી અને મહીસાગરના આ 4 જિલ્લાઓમાં ભયંકર મેઘ તાંડવ અને તબાહી મચતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન આ 4 જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આજની રાત્રિ દરમિયાન જાહેર કરવામાં આવી રહ્યું છે। જોકે આવતીકાલ માટે પણ ગુજરાતની અંદર સાબરકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લી, મહીસાગર અને દાહોદના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન જોર વધવાની સાથે આવતીકાલ દરમિયાન પણ આ 4 જિલ્લાઓમાં જે સરહદી રાજસ્થાનના વિસ્તારોની અંદર અને મધ્ય ભારતના જિલ્લાઓની અંદર જે અત્યારે સરહદો આવેલી છે તે સરહદોની અંદર પણ જોર વધતું જોવા મળશે, ને જેમાં દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો આગામી 10 તારીખના રોજ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે, જેમાં બનાસકાંઠાનો જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદના જિલ્લાની અંદર પણ 10 તારીખ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અને 11 તારીખના રોજ છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લામાં પણ 11 તારીખના રોજ પણ ભારે વરસાદ ખાબકવાને લઈને આજથી લઈને ગુજરાતની અંદર 11 તારીખ સુધીની અંદર ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ઠેર ઠેર જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર 11 તારીખ સુધીની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ આજથી લઈને આગામી 11 તારીખ સુધીની અંદર ગુજરાતમાં જોવા મળવાની છે। અને અત્યારે લાઈવ સિસ્ટમ ક્યાં પહોંચી છે, કયા જિલ્લાઓમાં કેવી અસર કરી રહી છે, જેની લાઈવ માહિતી મેળવીએ। તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયાની અંદર એક મજબૂત અને અતિ ભયંકર સિસ્ટમ અત્યારે સક્રિય થતી જોવા મળી છે। સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ નવી સિસ્ટમો અને ડીપ ડિપ્રેશનની પણ ભારે અસરો આજની રાત્રિ દરમિયાન જોવા મળવાની છે। અને એક સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના દરિયાથી લઈને ગુજરાતના વાતાવરણ સુધી એક ઘેરાવો પણ લંબાયેલો જોવા મળ્યો છે। અને આ ઘેરાવાની અંદર ગુજરાતમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। આમ સિસ્ટમનો ઘેરાવો બંગાળથી ખાડીથી લઈને ગુજરાત સુધી લંબાયેલો હોવાના કારણે અને અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવી રહેલા તોફાની પવનોના કારણે આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર રીતસરની ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે। અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લીના જિલ્લામાં મહેસાણાનો જિલ્લો અને મહીસાગર જે મધ્ય ગુજરાતનો જિલ્લો આવેલો છે, આ 4 જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન આભ ફાટતું હોય તેમ કડાકા ભડાકાની સાથે જળબંબાકાર વરસાદ વરસવા અંગે મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને 11 તારીખ સુધીમાં વિવિધ વિસ્તારોની અંદર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે। અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની ગુજરાતમાં ભારે અસરો વધતી હોવાના કારણે આજની રાતથી લઈને આવનારી ગુજરાતમાં 3 દિવસો સુધી હજી પણ તોફાની બેટિંગ વરસાદની જોવા મળવાની છે, જેના પગલે ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી હલચલ સક્રિય બનીને અલંગનો વિસ્તાર, ભાવનગર, મહુવા, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ઉનાના પંથકોની અંદર, સાથે સાંડે ગોંડલનો વિસ્તાર, જસદણ, રાજકોટ, જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકા, ભાનવડ, પોરબંદરના વિસ્તારની અંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ મોટા પલટાઓ આજથી આવતા જોવા મળવાના છે। કચ્છની અંદર પણ ધીમી ગતિએ સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે, જેમાં ગાંધીધામ, બારડોલી અને માંડવીના વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે આજની રાત્રિ દરમિયાન
કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતો તોફાની પવન અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી નવી સિસ્ટમના ઘેરાવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ફરી એકવાર ભારે સિસ્ટમનું દબાણ અત્યારે બનીને જોર દર્શાવતું જોવા મળ્યું છે અને નવા દબાણના કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આજની રાત્રિ દરમિયાન કાળા ડિબાંગ વાદળોને ફાટીને વીજળી કડાકા ભડાકા કરતી હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ગાજવીજ આજે સક્રિય બનીને તોફાન લાવતું હોય તેમ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદ વરસવા માટેની પુષ્કળ સિસ્ટમની દબાણની અને અસરો આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનો અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે, જેને જોતા આગામી કલાકોની અંદર અહેમદાબાદની અંદર ભયંકર તોફાન આવતું હોય તેમ કડાકા ભડાકા જોવા મળશે. આણંદના જિલ્લાની અંદર, વડોદરાના જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગરની અંદર, દાહોદ અને છોટા ઉદેપુરના આ સંપૂર્ણ જિલ્લાઓમાં મધ્ય ગુજરાતની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થતી હોય તેમ કડાકા ભડાકા સાથે વીજળીના ગાજવીજ સાથે અને મેઘગર્જના સાથે આજે ગુજરાતમાં ફરી એકવાર તોફાન આવતું જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધીમાં વિવિધ જિલ્લાઓની અંદર મેઘરાજાની ફરીથી નવી ઇનિંગ શરૂ થતી હોય તેમ વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતમાં આજથી લઈને 11 તારીખ સુધીમાં ઠેર ઠેર જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને આમ ગુજરાતની અંદર આજે અતિ ભયંકર વરસાદ મહીસાગરના જિલ્લાની અંદર, લુણાવાડાના વિસ્તારોની અંદર અને ગોધરાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે. જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાઈને જોર દર્શાવતો હોવાના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ નવી સિસ્ટમોનું જોર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજરોજ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી સિસ્ટમોના કારણે સતત અને મોટા પલટાઓ ગુજરાત રાજ્ય ઉપર સર્જાતા જોવા મળશે અને આજથી લઈને આવનારી 11 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનું મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે.